હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 2 જાન્યુઆરી અને 2 જાન્યુઆરી 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 જાન્યુઆરી 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ આરોગ્ય શ્રી યોજના લોન્ચ કરી છે? તો આરોગ્ય શ્રી યોજના લોન્ચ કરી છે હાલમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ. મિત્રો આંધ્રપ્રદેશના સીએમ છે જગનમોહન રેડ્ડી. હવે આ યોજનામાં શું થશે? તો 25 લાખ સુધીનું સ્વાસ્થ્ય કવરેજ આપવામાં આવશે આરોગ્ય શ્રી યોજનામાં. 25 લાખ સુધીનું સ્વાસ્થ્ય કવરેજ આપવામાં આવશે. ફ્રેન્ડ, આંધ્રપ્રદેશની વાત કરીએ તો રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર અને કેપિટલ છે મિત્રો અમરાવતી. હાલમાં કૃષિ સુધારોમાં આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યું છે. ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો. આંધ્રપ્રદેશ સરકાર ઓબીસી વર્ગની જાતિ જનગણના શરૂ કરશે. મિનિએચર ઇસ્ટર્ન ઘાટ્સ વિશાખાપટ્ટનમનો નવો પર્યટન સ્થળ બનશે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે, ચંદ્રબાબુ નાયડુને. નેશનલમાં કયા રાજ્યની સરકારે આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી છે? તો ફ્રેન્ડ, જે આદિવાસી સમાજ છે, જે દલિત સમાજ છે, એ લોકો માટે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી છે હાલમાં ઝારખંડ સરકારે. પહેલાં આ ઉંમર 60 વર્ષ હતી, હવે 60 વર્ષથી ઘટાડીને 50 વર્ષ ઉંમર કરવામાં આવી છે. મિત્રો ઝારખંડના સીએમ છે હેમંત સોરેન. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. ઝારખંડનું કેપિટલ છે રાંચી. હાલમાં ઝારખંડે અ હેલ્પ કાર્યક્રમ શરૂ કર્યો. ઝારખંડમાં કર્મા પૂજા તહેવાર મનાવવામાં આવ્યો. ઝારખંડની કેબિનેટે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પેન્શન અને ઓબીસી દરજ્જાને મંજૂરી આપી. શ્રમિકો માટે ન્યૂનતમ મજદૂરી સુનિશ્ચિત કરવા માટે કદમ ઉઠાવવાવાળો પહેલો રાજ્ય ઝારખંડ બન્યો છે. નેશનલમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ? ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ? તો ફ્રેન્ડ, રાઇટ આન્સર છે આમાં આણંદ કૃષિ યુનિવર્સિટી. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે. હાલમાં કયા દેશે સેટેલાઇટ ઇન્ટરનેટ ટેકનોલોજી માટે એક પ્રાયોગિક સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે? તો સેટેલાઇટ ઇન્ટરનેશનલ ટેકનોલોજી માટે એક પ્રાયોગિક સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કોણે કર્યું? ચીન દેશે. કોણે કર્યું છે મિત્રો? ચીન દેશે હાલમાં કર્યું છે. મિત્રો વાત કરીએ ચીનની, તો દુનિયામાં ચીનની સૌથી વધારે બોર્ડર લાગે છે. કેટલા દેશ સાથે? 14 દેશ સાથે ચીન દેશની બોર્ડર લાગે છે દુનિયાની અંદર. ચીનના હાલમાં મિત્રો પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ વનરક્ષક સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ પીએસઆઈ જીપીએસસી માટે પણ સાથે મિત્રો તમને ઓલિમ્પિક પેરાલિમ્પિક G20 સમિટ, પર્યાવરણ જીકે, પર્યાવરણ કરંટ અફેર્સ, વર્લ્ડ કપ, કોવિડ જીકે, જીઆઈ ટેગ, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણો પૂછાયો છે, સ્પેશિયલી વનરક્ષક માટે. હાલમાં કઈ સંસ્થા પૃથ્વીની નજદીક આવનાર ક્ષુદ્ર ગ્રહ એપોફિસનું અભ્યાસ કરશે? તો એપોફિસ એક ક્ષુદ્ર ગ્રહ છે, બરાબર. એપોફિસ એક ક્ષુદ્ર ગ્રહ છે મિત્રો. એકચ્યુઅલીમાં 13 એપ્રિલ 2029ના રોજ 32,000 કિલોમીટર પૃથ્વીના નજીક 32,000 કિલોમીટરથી એક ખગોળીય પિંડ એપોફિસ નીકળશે અને નાસા જે છે મિત્રો એનો અભ્યાસ કરશે. ક્યારે? 13 એપ્રિલ 2029ના રોજ પૃથ્વીના નજીકથી 32,000 કિલોમીટરથી એક ખગોળીય પિંડ એપોફિસ નીકળશે. નાસા એનો અભ્યાસ કરશે. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન. મિત્રો નાસાની સ્થાપના 1958માં થઈ હતી. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. એના અધ્યક્ષ છે હાલમાં વિલ નેલ્સન.
હાલમાં ફીડે વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2023ના મહિલા વર્ગમાં કોણ સિલ્વર મેડલ જીત્યો? ફીડે વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2023ના મહિલા વર્ગમાં કોણે સિલ્વર મેડલ જીત્યો? તો કોનેરુ હેમ્પી રાઈટ આન્સર થશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે કોનેરુ હમ્પી. હાલમાં પીએમ મોદીના 10 વર્ષના શાસનકાળમાં કર એટલે કે ટેક્સ વૃદ્ધિ વધીને કેટલા ટકા થવાનું અનુમાન છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનકાળમાં ટેક્સ વૃદ્ધિ વધીને કેટલા ટકા થવાનું અનુમાન છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 3 ગણો. બરાબર, 3 ગણો અનુમાન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ વાત કરીએ તો નરેન્દ્ર મોદીના સરકારના 10 વર્ષ થઈ ગયા છે અને વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સ સંગ્રહ 19 ટ્રિલિયન રૂપિયાથી વધુ. બરાબર, 19 ટ્રિલિયન રૂપિયાથી વધુ થયું છે ભારતમાં. પીએમ મોદીએ પ્રથમ વખત 26 મે 2014ના રોજ વડાપ્રધાનની શપથ લીધી અને પહેલાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ફ્રેન્ડ, મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. એમના માતા હીરાબાનું હાલમાં જ નિધન થયું છે. હાલમાં કયા દેશે માનવરહિત કરાર કોમ્બેટ ડ્રોન વિકસાવ્યો છે? માનવરહિત કરાર કોમ્બેટ ડ્રોન કોણે વિકસાવ્યો? તો પણ રાઈટ આન્સર છે આમાં ઈરાન દેશે વિકસાવ્યો છે. પણ હાલમાં ઈરાન તેની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો કરીને તાજેતરમાં હવાથી હવા એટલે કે એર ટુ એર મિસાઇલથી સજ્જ અદ્યતન કરાર લડાયક ડ્રોન વિકસાવ્યો છે. કરાર ડ્રોનની ઓપરેશનલ રેન્જ 1000 કિલોમીટર સુધીની છે. તેની મહત્તમ ઝડપ 560 માઇલ પ્રતિ કલાક છે. તે કથિત રીતે 47,000 ફીટની ટોચ મર્યાદાની ઊંચાઈ ધરાવે છે. હાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યાંની સડકો માટે 1170 કરોડ રૂપિયા આવંટિત કર્યા? નીતિન ગડકરીએ કઈ જગ્યાની સડકો માટે 1170 કરોડ રૂપિયા આવંટિત કર્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં લદ્દાખ. બરાબર, લદ્દાખની સડકો માટે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે નીતિન ગડકરી. એમણે 1170 કરોડ રૂપિયા આપ્યા છે. લદ્દાખના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. લદ્દાખમાં મિત્રો હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. લદ્દાખમાં 2 જિલ્લા છે, એક છે લેહ, બીજું છે કારગિલ, અને લદ્દાખનું પાટનગર છે મિત્રો લેહ. હાલમાં કોણ મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી બન્યા છે? તો મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી કોણ બન્યા? રશ્મિ શુક્લા. રશ્મિ શુક્લા મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી બન્યા છે હાલમાં. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો અહીંયા એક બીજું નામ પણ છે ઉત્કલ રંજન. બરાબર, ઉત્કલ રંજન જે છે એ રાજસ્થાનના ડીજીપી બન્યા. ઉત્કલ રંજન રાજસ્થાનના ડીજીપી બન્યા છે અને રશ્મિ શુક્લા મહારાષ્ટ્ર પોલીસના ડીજીપી બન્યા છે હાલમાં. ફ્રેન્ડ, મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે. રાજ્યપાલ કોણ છે? રમેશ બેસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. હાલમાં NHSRCLના નિદેશક બન્યા છે પ્રમોદ શર્મા. ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ સંજય સિંઘ બન્યા હતા, જો કે કુસ્તી મહાસંઘને સરકારે રદ કરી દીધું છે. સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે સ્વાસ્થ્ય રાજદૂત અમૃતા રાયચંદ બન્યા છે. રામકરણ યાદવ મધ્ય રેલવેના MD બન્યા. હાલમાં કોણે વિકલાંગ વ્યક્તિઓ માટે CRC સાંબા જમ્મુનું ઉદ્ઘાટન કર્યું છે? વિકલાંગ વ્યક્તિઓ માટે CRC સાંબા જમ્મુનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મનોજ સિન્હાએ. બરાબર, મનોજ સિન્હાએ કર્યું છે CRC સાંબા જમ્મુનું ઉદ્ઘાટન, અને મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે. હાલમાં કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દર વધારીને કેટલા ટકા કર્યો છે? તો સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી અને એનો વ્યાજ દર જે છે મિત્રો પહેલાં 8% હતો. કેટલું હતું? 8% હતું. હવે 8%થી વધારીને 8.2% કરી દીધું છે. 8.2% કર્યું છે વ્યાજ દર. રાઈટ આન્સર થશે 8.2%. હાલમાં રક્ષા સચિવે HALમાં એરો ઇન્જિન સંબંધિત નવા ડિઝાઇન અને પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં એરો ઇન્જિન સંબંધિત નવા ડિઝાઇન અને પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું. સ્ટાર માર્ક કરજો મિત્રો, પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં GCC એટલે કે ખાડી સહયોગ પરિષદે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર સમજૂતો કર્યો છે? તો ખાડી સહયોગ પરિષદે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર સમજૂતો કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં દક્ષિણ કોરિયા સાથે ખાડી સહયોગ પરિષદે મુક્ત વ્યાપાર સમજૂતો કર્યો છે હાલમાં. હવે વાત દક્ષિણ કોરિયાનું કેપિટલ છે મિત્રો સિયોલ. દક્ષિણ કોરિયાની કરન્સી છે વોન અને પ્રેસિડેન્ટ છે યુન સુક યોલ. કોણ છે? યુન સુક યોલ. મિત્રો હાલમાં દક્ષિણ કોરિયા દુનિયાનો સૌથી મોટા ચીપ સેન્ટરનું નિર્માણ કરશે. ઓસેનિક્સ સિટી નામક
ફ્લોટિંગ શહેર સાઉથ કોરિયામાં સ્થાપિત કરાયો? યુન સુક યોલ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે. સ્પેસ એક્સે દક્ષિણ કોરિયાના સૈન્ય ઉપગ્રહ એનાસિસ 2ને સફળ લોન્ચ કર્યો છે. હાલમાં કેન્દ્ર સરકારે કયા દેશથી આવવાવાળા જીપ્સમ બોર્ડ અને ટાઇલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે? કેન્દ્ર સરકાર દ્વારા કયા દેશથી આવવાવાળા જીપ્સમ બોર્ડ અને ટાઇલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં ઓમાન અને ચીન. બરાબર, ઓમાન અને ચીન. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ઉલ્ફા ગુટ અને કયા રાજ્યની સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતો થયો છે? ઉલ્ફા ગુટ અને કયા રાજ્યની સરકાર? તો મિત્રો ઉલ્ફા ગુટની વાત કરીએ તો ઉલ્ફાનું પૂરું નામ શું છે? યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. આઝાદી પછી અસમ રાજ્યને સ્વતંત્ર દેશ જાહેર કરવા અથવા તો કોઈ સ્વાયત્ત ક્ષેત્ર જાહેર કરવા માટે આ ઉલ્ફા જે છે મિત્રો એ એક આંદોલન ચલાવ્યું હતું અને એના લીધે ઘણી વખત ભારતના સુરક્ષાકર્મી અને ઉલ્ફાના લોકો વચ્ચે સંઘર્ષ થયો અને ઘણા લોકો માર્યા પણ ગયા હતા. તો હવે આ ઉલ્ફા ગુટ પર પછી સરકારે પ્રતિબંધ મૂક્યું હતું. હવે શું થાય છે? તો ઉલ્ફા ગુટ એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, જેની સ્થાપના 1979માં થઈ હતી. ક્યારે થઈ સ્થાપના? 1979માં થઈ હતી. તો 1979માં આની સ્થાપના થાય છે. પછી હવે શું થાય? તો અસમ રાજ્યની સરકાર, કઈ સરકાર? અસમ રાજ્યની સરકાર અને ઉલ્ફા ગુટ વચ્ચે હવે ત્રિપક્ષીય સમજૂતો થયો છે. હવે મિત્રો વાત કરીએ અસમની. અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. બરાબર, અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં કોને બેટી બચાવો બેટી પઢાઓ પહેલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો બેટી બચાવો બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે પિંકી. હવે પિંકી કોણ છે? તો ફ્રેન્ડ પિંકી મિર્ઝાપુરની એક બાલિકા છે. એકચ્યુઅલીમાં ઓસ્કર એવોર્ડ વિજેતા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે પિંકી, અને આ પિંકીનો કેરેક્ટર જે છે મિત્રો એ મિર્ઝાપુરની એક બાલિકા છે. એને બેટી બચાવો બેટી પઢાઓ પહેલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે હાલમાં. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 1 જાન્યુઆરી 2023. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અભય હસ્તમ કાર્યક્રમ લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ તેલંગાના રાઈટ આન્સર હતો. કયા? તેલંગાનાના મુખ્યમંત્રીએ. પારદર્શી પીએસયુ ભારત માટે કયા રાજ્યના સીએમએ બોર્ડનું અનાવરણ કર્યું છે? તો કેરળ રાઈટ આન્સર છે. કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં કયા પ્રાણીના સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી? તો ચીતો રાઈટ આન્સર છે. હાલમાં જારી સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ બનાવેલ કુલ આયુષ્યમાન કાર્ડમાં કેટલા ટકા મહિલાઓ છે? તો મિત્રો એ છે 49%. હાલમાં કયા દેશે મેંગજિયાંગ નામક અત્યાધુનિક મહાસાગર ડ્રિલિંગ જહાજનું અનાવરણ કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ચીન. કોણે અગ્નિશમન સેવા અને નાગરિક સુરક્ષાના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો છે? તો વિવેક શ્રીવાસ્તવે. હાલમાં ભારતના પહેલા પનડુબ્બી પર્યટનનું અનાવરણ ક્યાં કરાશે? તો ગુજરાત રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ પીએમ વિશ્વકર્મા યોજનામાં કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય રાઈટ આન્સર છે. હાલમાં દુનિયાનો બીજો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક દેશ કયો બન્યો? તો મિત્રો એ બન્યો છે ભારત. હાલમાં કોણે રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર સંભાળ્યો? તો ઉત્કલ રંજન રાઈટ આન્સર છે. કોણ ઇન્ડિયન ઓઇલની નિદેશક બનશે? તો મિત્રો એ બનશે રશ્મિ ગોવિલ. બરાબર. હાલમાં કોણે રાષ્ટ્રીય પારગમન પાસ પ્રણાલી શરૂ કરી છે? તો ભૂપેન્દ્ર યાદવે કરી છે. હાલમાં અમેરિકાએ કયા દેશને $250 મિલિયન અંતિમ સૈન્ય સહાયતા પેકેજની જાહેરાત કરી? તો યુક્રેન રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ બ્રિક્સમાં સામેલ થવાના નિમંત્રણનો અસ્વીકાર કર્યો? તો આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીએ. હાલમાં ઇસરોએ નેક્સ્ટ 5 વર્ષોમાં કેટલા જીઓ ઇન્ટેલિજન્સ ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી? તો 30 રાઈટ આન્સર 50 કરજો મિત્રો, અહીંયા 30 નહીં પણ 50. બરાબર, 50. હાલમાં કોની પોંડિચેરી વિશ્વવિદ્યાલયના પદેન ચાન્સલરના રૂપમાં નિમણૂક કરાઈ? તો જગદીપ ધનકરની. જગદીપ ધનકર ઉપરાષ્ટ્રપતિ છે. વિદ્યાર્થી મિત્રો હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા સ્થળે ગુજરાત વેલ શાર્ક દિવસ 2023ની ઉજવણી કરવામાં આવી? વેરાવળ રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં પીએમ મોદી ક્યાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો.
ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.